हेलो फ्रेंड्स, आज આપણે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્રના JEE નીટ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરીએ। ક્વેશ્ચન નંબર 1, આપેલ કઈ ઘટના માટે પ્રકાશ એ લંબગત ધ્રુવીભૂત ચુંબકીય તરંગો છે? આપેલ કઈ ઘટના દર્શાવે છે કે પ્રકાશ એ લંબગત विद्युत चुंबकीय तरंगों है? व्यतिकरण, विवर्तन, ध्रुवीभवन के बधी ज? तो ज्यारे आपणे व्यतिकरण अने विवर्तन याद करिए तो व्यतिकरण अने विवर्तन बंने प्रकारना तरंगो एटले के लंबगत अने संगत बंने प्रकारना तरंगो माटे व्यतिकरण अने विवर्तन शक्य छे, परंतु ध्रुवीभवन ए फक्त अने फक्त लंबगत तरंगोनुं ज थाय छे। संगत तरंगोनुं ध्रुवीभवन शक्य नथी। एटले के संगत तरंगोनुं एक्जाम्पल आपीए तो हवाना तरंगो, ध्वनिना तरंगो, बराबर छे? ध्वनिना तरंगो कही शकाय तो ध्वनिना तरंगोनुं ध्रुवीभवन शक्य नथी। आथी एवुं कही शकाय के लंबगत तरंगोनुं ज ध्रुवीभवन थाय छे। आथी ध्रुवीभवन ए घटना दर्शावे के आपेल तरंग लंबगत हशे। जो ध्रुवीभवन थशे तो आपेल तरंगो लंबगत ज होय, बराबर छे? तो पहला माने कही शकाय के ध्रुवीभवननी घटना। सेकंड, कईक आपणे आकृति आपेली छे अने लेंस पर समांतर तरंगो એટલે કે સમતલ તરંગ અગ્ર આપાત થાય છે, તો એમાંથી પસાર થતા જે તરંગો હશે તેનો આકાર કેવો હશે? તો સમાંતર તરંગો હંમેશા કોઈ પણ તેના બિંદુ પર જે બિંદુ પર કેન્દ્રિત થાય છે એને આપણે તેનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ, બરાબર છે? એટલે કે એનું ફોકલ પોઈન્ટ કહી શકાય, એનું મુખ્ય કેન્દ્ર। હવે આ તરંગો જે છે આ પ્રમાણે વક્રીભૂત થશે તો એનો જે તરંગ અગ્રનો આકાર હશે એ આ મુજબ કહી શકાય AB। જો આને AB કહીએ તો આ થશે A' B'। લાપેલમાંથી આ પ્રમાણનો આકાર કયો છે એ જોવાનું, બરાબર છે? એટલે કે સમતલ જે છે ગોળાકારમાં રૂપાંતર થશે અને ગોળાકાર તરંગ હશે તો समतल तरंग अग्रमा रूपांतर पामे छे। नंबर 3, एक स्थिर अवलोकनकार थी प्रकाश उद्गम दूर जाए त्यारे आवृत्तिमां थतो फेरफार ए कई प्रक्रिया दर्शावे छे? डॉपलर असर, व्यतिकरण के पछी विवर्तन के एक पण नहीं? तो ज्यारे पण आवृत्तिनो फेरफार होय त्यारे हमेशा आपणे डॉपलर असर याद करीए छीए, बराबर छे? आवृत्ति अथवा तो तरंग लंबाईनो फेरफार ए डॉपलर असर दर्शावे छे। नंबर 4, अवलोकनकारनी सापेक्षे एक प्रकाश उद्गम 3 किलोमीटर पर सेकंड ना वेगथी अवलोकनकार तरफ गति करे छे तो प्रकाशनी आवृत्तिमां थतो फेरफार केटलो हशे? तो अहींया आपणे कहीए छीए के आवृत्तिमां थतो फेरफार डेल्टा न्यू अपॉन न्यू is equal to હોય હંમેશા v upon c। અહીંયા આપણે ઋણ નિશાની જે છે અવગણીએ છીએ તો મળશે આપણને v upon c। તો v આપેલો છે કેટલા વેગથી ગતિ કરે છે? 3 કિલોમીટર પર સેકન્ડ, તો કહી શકાય 3 × 10⁻³ મીટર પર સેકન્ડ, બરાબર છે? અને પ્રકાશનો વેગ છે આપણી પાસે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, तो 3 कैंसल, ऊपर आवશે तो -8 + 5 10⁻⁻⁵ तो એની આવૃત્તિમાં થતો જે ફેરફાર છે એ થશે 10⁻⁵ જેટલો। ક્લિયર? આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ ઇઝ ઇક્વલ ટુ v/c। તો v તો આપણને આપેલું છે, કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે આન્સર મળી જશે। क्लियर? नंबर 5,
બે પ્રકાશ તરંગોનું P બિંદુ પર સહાયક રીતે વ્યતિકરણ પામે છે તો આ બિંદુ પર બે તરંગો વચ્ચેનો કડા તફાવત કેટલો હશે? હવે અહીંયા જ્યારે પણ આપણે સહાયક વ્યતિકરણ વિચારીએ તો સહાયક વ્યતિકરણની આપણે શરત યાદ કરીએ તો સહાયક વ્યતિકરણ માટે આપણે કહીએ છીએ એનો પથ તફાવત એટલે કે x small d upon capital D is equal to n લેમ્બડા બરાબર છે જ્યાં n ની કિંમત જ્યાં n is equal to 0 1 2 3 થશે બરાબર હવે અહીંયા આપણે જોઈએ છે એનો કડા તફાવત કેટલો હશે તો પથ તફાવત અને કડા તફાવત વચ્ચેનો સંબંધ યાદ કરો તો આપણને પથ તફાવત છે આપણી પાસે n લેમ્બડા તો જોઈએ છે આપણે કડા તફાવત એવું કહી શકાય કે કડા તફાવત is equal to dash પથ તફાવત તો પછી કડા તફાવત એ કેટલા પથ તફાવત બરાબર થશે એવું કહી શકાય કે it is 2 pi upon લેમ્બડા એટલે હંમેશા યાદ રાખો કે કડા તફાવત એ 2 pi upon લેમ્બડા પથ તફાવત જેટલું થશે તો હવે અહીંયા 2 pi upon લેમ્બડા અને પથ તફાવત છે આપણી પાસે n લેમ્બડા તો આ તો થશે લેમ્બડા કેન્સલ મતલબ 2n pi એટલે આવું લખીએ આપણે n * 2 pi જેટલું તો હવે n ની કિંમત જો આપણે 0 મૂકીએ તો પદ તફાવત 0 મળશે 1 મૂકીએ તો થશે 2 pi જેટલું 2 મૂકીએ તો એ થશે 4 pi જેટલું બરાબર છે તો બધા જ આન્સર થશે બે તરંગો વચ્ચેનો કડા તફાવત 0 પણ હોય 2 pi પણ હોય 4 pi પણ હોય 3 મૂકીએ તો 6 pi પણ હોય તો અહીંયા બધા જ આન્સર આપણને આપેલા છે મતલબ ઓપ્શન ડી થઈ જશે આપેલા બધા જ બરાબર છે નંબર 6 બે પ્રકાશના તરંગો વચ્ચેનો કડા તફાવત 100 પાઈ હોય તો પથ તફાવત કેટલો હશે બસ આ સૂત્ર યાદ કરો કે કડા તફાવત = 2 પાઈ બાય લેમ્બડા પથ તફાવત તો પથ તફાવતને જો આપણે કરતા બનાવીએ તો પથ તફાવત એટલે લેમ્બડા upon 2 પાઈ કડા તફાવત તો લેમ્બડા upon 2 પાઈ કડા તફાવત કેટલો કીધો છે 100 પાઈ તો પાઈ કેન્સલ આ થઈ જશે 50 મતલબ 50 લેમ્બડા કહી શકાય તો પથ તફાવત એ થશે 50 લેમ્બડા શેના માટે કે જેનો કડા તફાવત 100 પાઈ છે એવા તરંગો વચ્ચેનો પથ તફાવત થશે 50 લેમ્બડા ઓકે ચલો નંબર 7 શું કીધું છે સમાન કળામાં દોલનો કરતા બે સુસંબદ્ધ ઉદ્ગમો S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગોની તરંગલંબાઈ લેમ્બડા છે બે ઉદ્ગમો વચ્ચેનું અંતર 2 લેમ્બડા છે S1 S2 ને લંબ તથા S2 માંથી પસાર થતી રેખા કે જ્યાં ન્યૂનતમ તીવ્રતા ઉદ્ભવે છે તેનું S2 થી ન્યૂનતમ અંતર કેટલું હશે જો ક્વેશ્ચન વાંચો એક વખત અને એને સમજીએ આપણે તો બે ઉદ્ગમો આપણને આપેલા છે S1 અને S2 અને બે ઉદ્ગમો વચ્ચેનું અંતર આપણને આપેલું છે 2 લેમ્બડા છે મતલબ આ અંતર થશે 2 લેમ્બડા અહીં આપણે કહીએ કોઈ પણ પડદો તો S1 S2 ને લંબ અને S2 માંથી પસાર થતી રેખા એટલે આ રેખા કહી શકાય કે જ્યાં ન્યૂનતમ તીવ્રતા અહીંયા જે છે એ ન્યૂનતમ તીવ્રતા ઉદ્ભવે છે આ બિંદુ P બિંદુ પર ન્યૂનતમ તીવ્રતા ઉદ્ભવે છે તો S2 ની તેનું ન્યૂનતમ અંતર એટલે ધારો કે અંતર આ x આપણે વિચારીએ તો x અંતર આપણે જોઈએ છે આ અંતર તો આપણને આપેલું જ છે બરાબર છે અને તેવું કહી શકાય કે S2 માંથી જે તરંગ ઉદ્ભવે છે તે બે બિંદુ પર આપાત થાય છે અને S1 માંથી પણ જે તરંગ આવશે એ પણ P બિંદુએ આપાત થશે ત્યારે અહીંયા ન્યૂનતમ તીવ્રતા ઉદ્ભવે છે
તો ન્યૂનતમ તીવ્રતા મતલબ એ આપણા માટે કહી શકાય વિનાશક વ્યતિકરણ. તો વિનાશક વ્યતિકરણની આપણે શરત યાદ કરીએ તો પદ તફાવત કહી શકાય. તો પદ તફાવત વિનાશક વ્યતિકરણ માટે થશે 2n - 1 λ/2. બરાબર છે. હવે આ પદ તફાવત એટલે શું? તો પદ તફાવત એટલે કહી શકાય કે s1p નું અંતર વધારે હશે s2p કરતા. તો પદ તફાવત એટલે s1p - s2p. ઓકે. અને આ જે છે હવે એમાં આપણે જે કાંઈ પણ ન્યૂનતમ તીવ્રતા ઉદ્ભવે છે એને લંબ છે. તો અહીંયા આપણે n ની કિંમત અત્યારે n વિચારીએ. n = 1 લેતા. જો 1 લઈએ તો 2 - 1 મતલબ 1 આ થશે λ/2. n ની કિંમત 1 લઈએ પછી 2 3 4 માટે પણ વિચારી શકાય. પણ શરૂઆતમાં આપણે ન્યૂનતમ કીધું છે અને કોઈ પણ કીધું નથી તો પ્રથમ ન્યૂનતમ લઈ શકાય. ઓકે. હવે s2p નું અંતર તો x થશે પણ s1p અંતર કેટલું થશે? તો પછી અહીંયા આ લંબ કીધું છે એનો મતલબ પાયથાગોરસ પરથી મળી જશે. તો પાયથાગોરસ મુજબ s1p શું કહી શકાય? તો s1p થશે વર્ગમૂળમાં s1 s2 એનો વર્ગ અને પ્લસ s2p નો વર્ગ. એનો મતલબ s1p માટે જો આપણે વિચારીએ તો આ થશે 4λ² પ્લસ x². ક્લિયર? કે કર્ણનો વર્ગ બંનેની બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો આ કહી શકાય કે 4λ² પ્લસ x² માઈનસ x λ/2. આપણે જોઈએ છે x નું મૂલ્ય. બરાબર? તો અહીંયા આ જે છે 4λ² પ્લસ x² આને જો આપણે આ બાજુ લઈ જઈએ તો λ/2 પ્લસ x. હવે બંને બાજુ વર્ગ લઈએ. બંને બાજુ વર્ગ લેતા જો બંને બાજુ વર્ગ લઈએ તો વર્ગમૂળ કેન્સલ. 4λ² પ્લસ x² આ થઈ જશે λ/2 પ્લસ x હોલ સ્ક્વેર. ચલો તો આના માટે જો આપણે વિચારીએ તો આ થશે 4λ² પ્લસ x² a પ્લસ b હોલ સ્ક્વેર મતલબ a² मतलब λ²/4 प्लस 2ab प्लस 2ab मतलब 2a into b तो 2 कैंसिल થઈ જશે λx प्लस b² मतलब x² तो હવે અહીંયા આ x² તો કેન્સલ થઈ જશે. ઓકે. તો જો આપણે λx ને કરતા બનાવીએ તો આ 4λ² माइनस λ²/4 આનો જો લસા લઈએ તો 16 માઈનસ λ² એટલે 15λ²/4 આ થશે λx. એક લેમ્ડા કેન્સલ કરીએ x થશે 15λ/4 એટલે એનું જે ન્યૂનતમ અંતર છે એ થશે 15λ/4. બોલો ક્લિયર? નંબર 8 લઈયા નંબર 7 માં આપણે કહી શકાય કે અહીંયા જો હવે કદાચ આપણે એવું વિચારીએ કે અહીંયા આપણે 2 લઈએ તો 2 પરથી થશે 7λ/4. હવે આ બંનેમાંથી s2 માટેનું ન્યૂનતમ અંતર જે જોઈતું હોય તો 7λ/4 અને 15λ/4 બરાબર છે. તો અહીંયાથી એ પ્રમાણે પણ જો 7λ/2 થશે તો 7λ/2 માટેનું અંતર લેશો એ જે છે થોડું
વધી જશે, કેમ કે અહીંયા આપણે જો 2 મૂકીએ તો એ થઈ જશે 7/2. 7/2 માટે આન્સર કરી જુઓ. જે બંનેમાંથી ન્યૂનતમ હોય તે લઈ શકાય, પણ ન્યૂનતમ તો આપણને આ જ મળશે. ઇટ ઇઝ 15λ/4. બરાબર છે. સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા બે તરંગો પડદા પર મધ્ય બિંદુએ સંપાત થતા તેમની વચ્ચેનો કડા તફાવત પાઈ રેડિયન છે. બંનેનો કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર છે. તો સંપાતીકરણ બિંદુ પરનો કંપ વિસ્તાર કેટલો હશે? હવે અહીંયા બે ઉદ્ગમો કીધા છે અને બંનેનો કંપ વિસ્તાર જો આપણે a1 a2 તરીકે 2 સેન્ટીમીટર લઈએ અને એનો કડા તફાવત આપણને કીધું છે પાઈ રેડિયન, તો સંપાતીકરણ બિંદુ આગળ કંપ વિસ્તાર શું કહી શકાય? E is equal to √a1 square plus a2 square plus 2a1 a2 cos theta. એટલે સંપાતીકરણ બિંદુ પાસે કંપ વિસ્તાર હંમેશા આપણને આ સૂત્રથી મળે. તો હવે અહીંયા જો આપણે કિંમતો મૂકીએ તો આ થઈ જશે 4 + 4 + 2 * 4 a1 a2 બંને બે બે છે એટલે 4 અને cos pi નું મૂલ્ય -1 અહીંયા માઈનસ થઈ જશે. આ 8 આ બી 8 8 8 0 સંપાતીકરણ આગળ કંપ વિસ્તાર આપણને મળશે 0. ઓકે, નંબર 9. બે ઉદ્ગમો માટે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર આપેલો છે, તો તેમના કંપ વિસ્તારનો આપણે ગુણોત્તર જોઈએ છે. તો જુઓ, મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર મતલબ I maximum upon I minimum આપેલું છે આપણને 4/1, કે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર 4:1 હોય તો આપણે જોઈએ છે કે કંપ વિસ્તારનો ગુણોત્તર એટલે આપણે a1/a2 જોઈએ છે. તો હંમેશા ખબર છે કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આ હંમેશા યાદ રાખો કે તીવ્રતા એ હંમેશા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો જ્યારે મહત્તમ અને ન્યૂનતમ માટે વિચાર કરીએ તો મહત્તમ તીવ્રતા ક્યારે થશે? તો આપણે થિયરીમાં કીધું છે કે જ્યારે શૃંગ સાથે શૃંગ અથવા તો ગર્ત સાથે ગર્ત તરંગો સંપાત થશે ત્યારે તીવ્રતા મહત્તમ થશે, અને ન્યૂનતમ ક્યારે થશે? શૃંગ સાથે ગર્ત અથવા તો ગર્ત સાથે શૃંગ સંપાત થતું હોય ત્યારે. એનો મતલબ જો શૃંગ સાથે શૃંગ સંપાત થશે અથવા તો ગર્ત સાથે ગર્ત હોય ત્યારે તેનો કંપ વિસ્તાર વધી જશે. એનો મતલબ a1 + a2 કહી શકાય. અને ન્યૂનતમ માટે a1 - a2 લઈએ તો અહીંયા એવું કહી શકાય કે I maximum ચલે છે a1 + a2 હોલ સ્ક્વેર અને I minimum કહી શકાય a1 - a2 હોલ સ્ક્વેર. બરાબર. તો આનો આપણને ગુણોત્તર આપેલો છે, મતલબ a1 + a2 upon a1 - a2 સ્ક્વેર નો આપણને ગુણોત્તર આપેલો છે 4. તો હવે a1 + a2 અને a1 - a2 થશે 2/1 જો એનું વર્ગમૂળ લઈએ તો. એનો મતલબ કે a1 અને a2 નો ગુણોત્તર શું હશે કે જેનો સરવાળો જે છે એ 2 થશે અને બાદબાકી જે છે 1 થાય. તો એના માટે જ્યારે પણ આપણે a1 અને a2 માટે વિચારીએ તો a1 અને a2 એનો આપણે જોઈએ છે કંપ વિસ્તારનો ગુણોત્તર. તો હવે આ મેક્સિમમ અને મિનિમમ માટે જેમ a1 + a2 અને a1 - a2 આપણે 4/1 લઈએ તો હવે એના માટે જ આપણે જોઈએ છે તેનો કંપ વિસ્તારનો ગુણોત્તર. મતલબ હવે જો આનું વર્ગમૂળ આપણે લઈએ તો આ 2/1. તો a1 અને a2 માટે શું કહી શકાય? તો a1 અને a2 માટે આપણે જે આન્સર્સ આપણને આપેલા છે એ મુજબ કહી શકાય 3/1.
કે જેમાં એનો આપણે સરવાળો કરીએ તો 4 અને બાદબાકી કરીએ તો 2 બરાબર છે। તો જો અહીંયા આપણે a1 a2 કરીએ તો 4 થશે અને a1 a2 કરીએ તો શું થશે 2 તો એ મુજબ થઈ જશે 2/1 સમજાય છે। એટલે ઓપ્શન્સ મુજબ આપણે કહી શકાય કે એવા આપણે a1 a2 લઈએ કે જેનો સરવાળો 2/1 થશે। એવું ન કહી શકાય ખાલી સરવાળો 2 બાદબાકી 1 2/1 તો 2/1 માટે 3/1 લઈએ તો 4/2 થી 2/1 પણ મળી શકે। ઓકે ચલો નંબર 10 તો નંબર 10 માં પણ આપણને કંઈક આ સ્વરૂપે આપેલું છે કે યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટની પહોળાઈનો ગુણોત્તર આપેલો છે 1:25 તો I મેક્સિમમ upon I મિનિમમ કેટલું હશે। હવે અહીંયા પહોળાઈનો ગુણોત્તર મતલબ તેના કંપ વિસ્તારનો ગુણોત્તર જ આપેલો છે। જ્યારે પણ આપણે પહોળાઈ કે એનો કંપ વિસ્તાર આપણને આપે એ થશે સરખું એટલે પહોળાઈ અથવા તો કંપ વિસ્તાર એક લઈ શકાય તો a1/a2 આપણને આપેલા છે 25 બરાબર છે। અને હવે આપણે જોઈએ છે તેની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર। તો હંમેશા આપણે કહીએ છીએ કે તીવ્રતા એ હંમેશા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય। હવે અહીંયા યંગના પ્રયોગમાં આપણે સ્લિટની પહોળાઈનો ગુણોત્તર છે તો પહોળાઈ પરથી આપણને હંમેશા તીવ્રતા મળે। પહોળાઈ પરથી તીવ્રતા હોય મતલબ આપણને તીવ્રતાનો ગુણોત્તર આપેલો છે। જ્યારે પહોળાઈનો ગુણોત્તર આપે એટલે સમજવું કે એ તીવ્રતાનો ગુણોત્તર છે અને તીવ્રતા હંમેશા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં મતલબ જો અહીંયા આપણે a1/a2 સ્ક્વેર તરીકે લખીએ તો a1/a2 આપણને મળશે 1/5। હવે આપણે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા કરવી હોય તો I maximum upon I minimum જો લઈએ તો એવું કહી શકાય કે આ થશે a1 a2 એનો સ્ક્વેર અને a1 a2 સ્ક્વેર થઈ જશે તો a1 a2 મતલબ થશે 6 સ્ક્વેર અને a1 a2 એ થઈ જશે માઈનસ કરીએ કે પ્લસ કરીએ એનો વર્ગ તો પ્લસ જ થશે તો એ થઈ જશે 36/16 તો 36/16 મતલબ અહીંયા જો આપણે એને 4 થી ડિવાઈડ કરી દઈએ તો 9/4 થઈ જશે। ઓકે તો 36/16 ને 9/4 પણ લખી શકાય। આમ અહીંયા ફરી વખત જ્યારે પણ આપણે તેની પહોળાઈનો ગુણોત્તર આપે મતલબ આપણે તેની તીવ્રતા સમજવી। ઇનડાયરેક્ટ સ્વરૂપે તીવ્રતા આપેલી જેમ જેમ પહોળાઈ વધે તેમ તીવ્રતાનું મૂલ્ય વધશે તો તીવ્રતાનો ગુણોત્તર છે પરથી કંપ વિસ્તાર મળી શકે। કંપ વિસ્તારમાં મેક્સિમમ અને મિનિમમ તો ખબર છે આપણને મહત્તમ ક્યારે મળે સરવાળાનો વર્ગ ન્યૂનતમ ક્યારે મળે બાદબાકીનો વર્ગ તો એ પ્રમાણે આપણને ગુણોત્તર મળી શકે। ઓકે એટલે સુધી કરી લો કમ્પ્લીટ।